તારીખ 17 જુલાઈ 2024 વેનસડે. દિવસ મહિમાની જો વાત કરીએ તો વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ અને વિશ્વ ઇમોજી દિવસ. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 2023-24 નીતિ આયોગ. નીતિ આયોગે 2023-24 માટે તેનો નવીનતમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ બહાર પાડ્યો છે. નોંધનીય છે કે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સની આ ચોથી આવૃત્તિ છે. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ શું છે? એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિર્ધારિત એસડીજી તરફ ભારતની પ્રગતિને માપવા અને ટ્રેક કરવા માટે નીતિ આયોગ દ્વારા વિકસિત એક સાધન છે. ડિસેમ્બર 2018માં સૌપ્રથમ લોન્ચ કરવામાં આવેલ આ ઇન્ડેક્સ ભારતમાં એસડીજી પર પ્રગતિનું નિરીક્ષણ કરવા માટેનું પ્રાથમિક સાધન બની ગયું છે. તે રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સંરેખિત સૂચકોના સમૂહનો ઉપયોગ કરીને રાષ્ટ્રીય પ્રગતિને માપે છે. આ ઇન્ડેક્સ ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે. તે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાષ્ટ્રીય સૂચક ફ્રેમવર્ક સાથે સંરેખિત 113 સૂચકાંકો પર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રગતિને ટ્રેક કરે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેવી રીતે ક્રમ આપવામાં આવે છે? એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ સ્કોર 0થી 100ની વચ્ચે હોય છે, જેમાં ઉચ્ચ સ્કોર એસડીજી લક્ષ્યો તરફ વધુ પ્રગતિ દર્શાવે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઇન્ડેક્સ સ્કોરના આધારે 4 શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જેમાં મહત્વાકાંક્ષી, જેનો સ્કોર છે 0થી 49, ત્યારબાદ છે પરફોર્મર, જેનો સ્કોર છે 50થી 64, ત્યાર પછી છે ફ્રન્ટ રનર, જેનો સ્કોર છે 65થી 99 અને અચીવર છે, જેનો સ્કોર છે 100. 2023-24 માટે એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સની મુખ્ય હાઇલાઇટ્સ. ભારતનો એકંદર એસડીજી સ્કોર 2020-21માં 66થી વધીને 2023-24માં 71 થયો છે, જે એસડીજી હાંસલ કરવા તરફના નોંધપાત્ર પગલાંને પ્રતિબિંબિત કરે છે. તમામ રાજ્યોએ એકંદર સ્કોરમાં સુધારો દર્શાવ્યો છે. ગરીબી ઘટાડવા, આર્થિક વૃદ્ધિ અને આબોહવાની ક્રિયામાં લક્ષ્યાંકિત સરકારી હસ્તક્ષેપો દ્વારા મોટાભાગે પ્રગતિ કરવામાં આવી છે. ટોચના પરફોર્મર્સ જોઈએ તો કેરળ અને ઉત્તરાખંડ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા રાજ્યો તરીકે ઉભરી આવ્યા છે. દરેકે 79 પોઈન્ટ મેળવ્યા છે. સૌથી નીચો પરફોર્મર જો કહીએ તો બિહાર છે, 57 પોઈન્ટના સ્કોર સાથે પાછળ છે. ત્યારબાદ ઝારખંડ 62 પોઈન્ટ સાથે છે. ફ્રન્ટ રનર રાજ્યો અરુણાચલ પ્રદેશ, આસામ, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ સહિત 10 નવા પ્રવેશકો સાથે 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ફ્રન્ટ રનર કેટેગરીમાં છે. મુખ્ય એસડીજી સિદ્ધિઓ જોઈએ, જેમાં એસડીજી ગોલ 1 નો પોવર્ટી એટલે કે કોઈ ગરીબ નહીં. સ્કોર 2020-21માં 60થી વધી 2023-24માં 72 થયો છે. 2013-14 અને 2022-23 વચ્ચે બહુપરિમાણીય ગરીબીમાંથી 24.8 કરોડ લોકો બહાર નીકળ્યા છે. 97.7% લોકોને 2023-24માં મનરેગા હેઠળ રોજગારની માંગ કરતી વ્યક્તિઓને રોજગાર પ્રદાન કરવામાં આવ્યો છે. સેકન્ડ છે એસડીજી ગોલ 2 ઝીરો હંગર એટલે કે શૂન્ય ભૂખ. એસ્પિરન્ટથી પરફોર્મર કેટેગરી સુધીના એકંદર સંયુક્ત સ્કોરમાં સુધારો થયો છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ NFSA 2013 હેઠળ 99.01% લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. ત્રીજું છે એસડીજી ગોલ 3 સારું સ્વાસ્થ્ય અને સુખાકારી. એકંદર સ્કોર 2018માં 52થી વધીને 2023-24માં 77 થયો છે. મુખ્ય આરોગ્ય સૂચકાંકો જેમ કે માતૃત્વ મૃત્યુદર 97 અને 5 વર્ષથી ઓછી વયના મૃત્યુદર 32 એ નોંધપાત્ર સુધારો દર્શાવ્યો છે. ઉચ્ચ રસીકરણ કવરેજ 93.2% અને સંસ્થાકીય ડિલિવરી 97.8% નિર્ણાયક યોગદાનકર્તાઓ છે. ચોથું છે એસડીજી ગોલ 4 ગુણવત્તાયુક્ત શિક્ષણ. પ્રાથમિક શિક્ષણ માટે એડજસ્ટેડ નેટ એનરોલમેન્ટ રેટ 2021-22 માટે 96.5% છે, જે
2018-19 87.26% હતો. 2021-22 માટે વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર 18 છે. આમ 30નો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. 88.65% શાળાઓમાં વીજળી અને પીવાનું પાણી બંને ઉપલબ્ધ છે. પાંચમું છે એસડીજી ગોલ 5 લિંગ સમાનતા. એકંદર સ્કોર 2018માં 36થી વધીને 2023-24માં 49 થયો છે. જન્મ સમયે લિંગ ગુણોત્તર 929 છે, 1000 પુરુષ દીઠ સ્ત્રીઓનું. છઠ્ઠું છે એસડીજી ગોલ 6 શુદ્ધ પાણી અને સ્વચ્છતા. 2018માં 63થી 2023-24માં 89 સ્કોરમાં નોંધપાત્ર સુધારો થયો છે. તમામ વ્યક્તિગત ઘરગથ્થુ શૌચાલય લક્ષ્યાંક સામે બાંધવામાં આવ્યા છે અને તમામ જિલ્લાઓએ SBMG હેઠળ ODF હોવાનું ચકાસ્યું છે. 94.7% શાળાઓમાં કન્યાઓ માટે કાર્યાત્મક શૌચાલય છે. સાતમું છે એસડીજી ગોલ 7 સસ્તું અને સ્વચ્છ ઉર્જા. તમામ એસડીજીમાં સૌથી વધુ સ્કોર પણ નોંધપાત્ર સુધારો 2018માં 51થી 2023-24માં 96 થયો છે. સૌભાગ્ય યોજના હેઠળ 100% ઘરોમાં વીજળી છે. ઘરોમાં નોંધપાત્ર સુધારો સ્વચ્છ રસોઈ ઇંધણ LPG પ્લસ PNG કનેક્શન 92.02% 2020થી 96.35% 2024માં છે. આઠમું છે એસડીજી ગોલ 8 યોગ્ય કાર્ય અને આર્થિક વૃદ્ધિ. 2022-23માં સ્થિર ભાવે ભારતના માથાદીઠ GDPનો 5.88% વાર્ષિક વૃદ્ધિ દર. બેરોજગારીનો દર 2018-19માં 6.2%થી ઘટીને 2022-23માં 3.40% થયો છે. લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ જે 15-59 વર્ષ જે 2018-19માં 53.6%થી વધીને 2022-23માં 61.60% થયો છે. 57.70% પરિવારોમાં એક સભ્ય બેંક અથવા પોસ્ટ ઓફિસ એકાઉન્ટ ધરાવતો હોય છે. નવમું છે એસડીજી ગોલ 9 ઉદ્યોગ નવીનતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. 2018માં 41ના સ્કોરથી 2023-24માં 61 સુધીનો સુધારો. PM ગ્રામ સડક યોજના હેઠળ 99.70% લક્ષિત રહેઠાણો તમામ હવામાન રસ્તા સાથે જોડાયેલા છે. 93.3% પરિવારો ઓછામાં ઓછો એક મોબાઈલ ધરાવે છે. 95.8% ગામડાઓમાં 3G અથવા તો 4G મોબાઈલ ઇન્ટરનેટ કવરેજ છે. 10મું છે એસડીજી ગોલ 10 અસમાનતામાં ઘટાડો. પંચાયતી રાજ સંસ્થાઓની 45.61% બેઠકો મહિલાઓ પાસે છે. રાજ્યની વિધાનસભાઓમાં SC અથવા તો ST વ્યક્તિઓનું 28.57% પ્રતિનિધિત્વ છે. 11મું છે ટકાઉ શહેરો અને સમુદાયો, જેમાં 2018માં 39થી 2023માં 83 સ્કોરમાં નોંધપાત્ર સુધારો છે. 12મું છે એસડીજી ગોલ 12 જવાબદાર વપરાશ અને ઉત્પાદન. 2022માં ઉત્પાદિત બાયોમેડિકલ કચરાના 91.5%ની સારવાર કરવામાં આવી છે. 2022-23માં ઉત્પન્ન થયેલા કુલ જોખમી કચરામાંથી 54.99% જોખમી કચરો રિસાયકલ અથવા તો ઉપયોગમાં લેવાયો છે, જે 2018-19માં 44.89%ની સરખામણીમાં વધારો છે. 13મું છે એસડીજી ગોલ 13 ક્લાઇમેટ એક્શન. એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સ 4 2023-24માં 2020-21માં 54 પરફોર્મર કેટેગરીથી 67 ફ્રન્ટ રનર કેટેગરીમાં ધરખમ સુધારો થયો છે. ડિઝાસ્ટર રેઝિલિયન્સ ઇન્ડેક્સ મુજબ આપત્તિ સજ્જતાનો સ્કોર 19.20 છે. 94.86% ઉદ્યોગો પર્યાવરણીય ધોરણોનું પાલન કરે છે. 14મું છે એસડીજી ગોલ 14 જેમાં પાણી નીચે જીવન. સૂચકાંક માટે સંયુક્ત સ્કોરની ગણતરીમાં ગોલ 14નો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે તે ફક્ત 9 દરિયાકાંઠાના રાજ્યોને સંબંધિત છે. 15મું છે એસડીજી ગોલ 15 જે જમીન પર જીવન, એટલે કે સ્કોર 2020-21માં 66થી વધીને 2023-24માં 75 થયો છે. લગભગ 25% ભૌગોલિક વિસ્તાર જંગલો અને વૃક્ષોના આવરણ હેઠળ છે.
16મું છે એસડીજી ગોલ 16 શાંતિ ન્યાય અને મજબૂત સંસ્થાઓ માર્ચ 2024 સુધીમાં 95.5% વસ્તી આધાર કવરેજ હેઠળ છે. NFHS 5 2019-21 મુજબ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો 89% જન્મ નોંધાયેલા છે. NCRB 2022 મુજબ IPC ગુનાઓનો 71.3% ચાર્જશીટ દર છે. નીતિ આયોગ વિશે થોડી વાત કરીએ, જ્યાં નીતિ આયોગમાં નીતિનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. 1 જાન્યુઆરી 2015થી સરકાર દ્વારા આયોજન પંચના સ્થાને નીતિ આયોગની શરૂઆત કરવામાં આવી હતી. આયોજન પંચની રચના 15 માર્ચ 1950ના રોજ કરવામાં આવી હતી. નીતિ આયોગ બંધારણીય કે વૈધાનિક સંસ્થા નથી, પરંતુ કેન્દ્રીય મંત્રીમંડળના આદેશ દ્વારા નિર્મિત એક ગેરબંધારણીય કારોબારી સંસ્થા છે. નીતિ આયોગ એ ભારત સરકારની થિંક ટેન્ક છે, જે નીતિગત અને દિશાસૂચક એમ બંને પ્રકારના કાર્યો કરે છે. નીતિ આયોગનું માળખું: અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન છે. ઉપાધ્યક્ષ વડાપ્રધાન દ્વારા નિયુક્ત કરવામાં આવશે. CEO નિશ્ચિત કાર્યકાળ માટે વડાપ્રધાન દ્વારા નિમણૂક ભારત સરકારના સચિવ સમકક્ષ હોદ્દો ધરાવે છે. ગવર્નિંગ કાઉન્સિલ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નરો. પ્રાદેશિક પરિષદ, જેમાં વડાપ્રધાન અથવા તેમના દ્વારા નામાંકિત વ્યક્તિ ચોક્કસ પ્રાદેશિક મુદ્દાઓને સંબોધવા માટે મુખ્યમંત્રીઓ અને લેફ્ટનન્ટ ગવર્નરોની બેઠકની અધ્યક્ષતા કરે છે. એડ હોક સભ્યપદ, જેમાં અગ્રણી સંશોધન સંસ્થાઓમાંથી રોટેશનલ પર 2 હોદ્દેદાર સભ્યો હોય છે. પૂર્વ અધિકારી સભ્યો, જેમાં વડાપ્રધાન શ્રી દ્વારા નોમિનેટ કરાયેલ કેન્દ્રીય મંત્રી પરિષદના વધુમાં વધુ 4 સભ્ય છે. ખાસ આમંત્રિત સભ્યો, જેમાં વડાપ્રધાન શ્રી દ્વારા નામાંકિત વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો. નીતિ આયોગના 2 મુખ્ય કેન્દ્રો છે, જેમાં ટીમ ઇન્ડિયા હબ એટલે કે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે ઇન્ટરફેસ તરીકે કાર્ય કરે છે. નોલેજ અને ઇનોવેશન હબ, જે નીતિ આયોગની થિંક ટેન્કની જેમ કાર્ય કરે છે. નીતિ આયોગના ઉદ્દેશ્ય જોઈએ: મજબૂત રાજ્યો મજબૂત રાષ્ટ્ર બનાવે છે તથા દેશના વિકાસમાં રાજ્યનો ફાળો મહત્વનો છે. આથી દેશના કોઈપણ નીતિગત કાર્યોમાં રાજ્યોની સક્રિય ભાગીદારી આવશ્યક છે. રાજ્યોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનું કાર્ય નીતિ આયોગ કરે છે. રાજ્યોની ભાગીદારી એ સહકારી સંઘવાદની ભાવનાને પરિપૂર્ણ કરે છે. ગ્રામ્ય સ્તરે યોજનાઓના અસરકારક અમલીકરણ માટે યોગ્ય પ્રક્રિયાઓનો વિકાસ કરવો અને તેનું મૂલ્યાંકન કરવું. સમાજના એવા વર્ગો પર વિશેષ ધ્યાન આપવું કે જેમને આર્થિક પ્રગતિનો પૂરતો લાભ મળતો નથી. મુખ્ય હિસ્સેદારો: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય થિંક ટેન્ક જેમ કે શૈક્ષણિક અને નીતિ સંશોધન સંસ્થાઓ વચ્ચે ભાગીદારીને પ્રોત્સાહિત કરવું. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો, પ્રેક્ટિશનરો અને અન્ય ભાગીદારો સાથે મળીને જ્ઞાન, નવીનતા અને સાહસિકતા સહાયક પ્રણાલીઓનું નિર્માણ કરવું. વિકાસ એજન્ડાના અમલીકરણને ઝડપી બનાવવા માટે આંતરક્ષેત્રીય અને આંતરવિભાગીય મુદ્દાઓના નિરાકરણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવું. સરકાર દ્વારા બનાવવામાં આવતી કોઈપણ આર્થિક નીતિ કે અન્ય બાબતોમાં રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવી. નીતિ આયોગ અને આયોજન પંચ, જેમાં જો વાત કરીએ તો નીતિ આયોગ છે એની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ થઈ છે, જે આયોજન પંચના સ્થાને થઈ છે. આયોજન પંચ છે એની સ્થાપના 15 માર્ચ 1950માં થઈ છે. નીતિ આયોગ છે એ થિંક ટેન્ક તરીકે કામ કરે છે અને આયોજન પંચ છે તેમાં તે બંધારણીય સંસ્થા તરીકે કામ કરતી હતી, જ્યારે તેને આવો દરજ્જો મળ્યો ન હતો. નીતિ આયોગમાં થર્ડ પોઈન્ટ જોઈએ, તે સભ્યોની વ્યાપક કુશળતા પર ભાર મૂકે છે. તે સહકારી સંઘવાદની ભાવના પર કામ કરે છે, કારણ કે તે રાજ્યની સમાન ભાગીદારીની ખાતરી કરે છે. અહીં જો વાત કરીએ તો થર્ડ પોઈન્ટ છે કે તેની પાસે મર્યાદિત કુશળતા હતી અને વાર્ષિક આયોજન બેઠકોમાં રાજ્યોની ભાગીદારી ઘણી ઓછી હતી. 5મું છે વડાપ્રધાન દ્વારા નિયુક્ત કરેલા સચિવોને CEO તરીકે ઓળખવામાં આવે છે, જે નીતિ આયોગમાં છે, જ્યારે અહીંયા આયોજન પંચમાં સામાન્ય પ્રક્રિયા દ્વારા CEOની નિમણૂક કરવામાં આવતી હતી. નીતિ આયોગમાં બોટમ અપ
એપ્રોચ પર કામ કરે છે, જ્યારે અહીં આયોજન પંચ છે ટોપ ડાઉન એપ્રોચ પર કામ કરે છે. નીતિ આયોગમાં તેની પાસે નીતિઓ લાગુ કરવાની સત્તા નથી, જ્યારે આયોજન પંચ છે તેમાં રાજ્ય માટે નીતિઓ ઘડી અને મંજૂર પ્રોજેક્ટ કરવાની સત્તા છે. એના માટે ભંડોળ ફાળવતું હતું. ત્યાર પછી 8મો પોઈન્ટ જોઈએ કે નીતિ આયોગ છે તેની પાસે નાણાં ફાળવવાની સત્તા નથી, જે નાણામંત્રીમાં નિહિત છે, જ્યારે આયોજન પંચ છે તેની પાસે મંત્રાલયો અને રાજ્ય સરકારોને ભંડોળ ફાળવવાની સત્તા હતી. નોંધનીય બાબત છે, નીતિ આયોગના પ્રથમ CEO શ્રી સિંધુ શ્રી ખુલ્લર હતા. ત્યારબાદ શ્રી અમિતાભ કાંતે CEO તરીકે 2016થી 2022 સુધી સેવા આપી હતી. નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી છે તથા વર્તમાન ઉપાધ્યક્ષ શ્રી સુમન બેરી છે. IMOનું 132મું સત્ર ભારતીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે લંડનમાં કાઉન્સિલ ઓફ ધ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન IMOના 132મા સત્રમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય દરિયાઈ વ્યાપારમાં સૌથી વધુ રસ ધરાવતા દેશોની શ્રેણીમાં ભારત IMO કાઉન્સિલનો ચૂંટાયેલ સભ્ય છે. ભારતે દરિયાઈ ત્યાગના તાત્કાલિક મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. પ્રતિનિધિ મંડળે ધ્યાન દોર્યું હતું કે પ્રયત્નો છતાં હાલમાં 44 સક્રિય કેસ છે, જેમાં 292 ભારતીય ખલાસીઓ સામેલ છે. નાવિકોના મુદ્દાઓને સંબોધવા માટે તેની સતત પ્રતિબદ્ધતાની માન્યતામાં ભારતે સંયુક્ત ત્રિપક્ષીય કાર્યકારી જૂથમાં IMOનું પ્રતિનિધિત્વ કરતા 8 સરકારોમાંની એક તરીકે તેનું સ્થાન સુરક્ષિત કર્યું છે. IMO વિશે જોઈએ. IMOનું પૂરું નામ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન છે. IMO એ યુનાઇટેડ નેશન UNની વિશિષ્ટ એજન્સી છે, જે શિપિંગને નિયંત્રિત કરવા અને જહાજોમાંથી દરિયાઈ પ્રદૂષણને રોકવા માટે જવાબદાર છે. IMOની સ્થાપના 1948માં જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદ પછી કરવામાં આવી હતી અને 1958માં અસ્તિત્વમાં આવી હતી. IMOના 175 સભ્ય દેશો અને 3 સહયોગી સભ્યો છે. તેનું મુખ્ય મથક યુનાઇટેડ કિંગડમ્સના લંડનમાં સ્થિત છે. ભારત 1959માં IMOમાં જોડાયું હતું. IMOની ભૂમિકા નીચે મુજબ છે, જેમાં તેની મુખ્ય ભૂમિકા શિપિંગ ઉદ્યોગ માટે એક નિયમનકારી માળખું બનાવવાની છે, જે ન્યાયી અને અસરકારક હોય, સાર્વત્રિક રીતે અપનાવવામાં આવે અને સાર્વત્રિક રીતે લાગુ કરવામાં આવે. તે કાનૂની બાબતોને પણ આવરી લે છે, જેમાં જવાબદારી અને વળતરના મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ ટ્રાફિકની સરળતાનો સમાવેશ થાય છે. IMO સભ્યોની એસેમ્બલી દ્વારા સંચાલિત થાય છે, જે દ્વિવાર્ષિક રીતે મળે, અને 40 સભ્યોની કાઉન્સિલ, જે 2 વર્ષની મુદત માટે એસેમ્બલી દ્વારા ચૂંટાય છે. IMOનું સર્વોચ્ચ સંચાલક મંડળ એસેમ્બલી છે તથા કાઉન્સિલ એ IMOની સંસ્થા છે અને સંસ્થાના કાર્યની દેખરેખ માટે જવાબદાર છે. તે એસેમ્બલીના કાર્યો કરે છે, જેમાં દરિયાઈ સુરક્ષા અને પ્રદૂષણ નિવારક અંગે સરકારોને ભલામણ કરવી એ સામેલ છે. અહીં પરીક્ષાલક્ષી સંભવિત પ્રશ્નો જોઈએ. વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? જેનો જવાબ આવશે સી 17 જુલાઈ. વિશ્વ ઇમોજી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? જેનો જવાબ આવશે એ 17 જુલાઈ. તાજેતરમાં નીતિ આયોગે 2023-24 માટે તેનો નવીનતમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડિયા ઇન્ડેક્સ બહાર પાડ્યો છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો તમે વિધાનો જોઈ શકો છો, જેનો જવાબ આવે છે સી 1 અને 2 બંને સાચા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, નીતિ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા આયોગ વિશે નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય નથી? તો તમે આ વિકલ્પો જોઈ શકો છો અને જેનો જવાબ આવે છે ફક્ત 2. તે ગેરબંધારણીય કારોબારી સંસ્થા છે. આ વિધાન અયોગ્ય નથી. ત્યાર પછી પ્રશ્ન 5 છે, જુલાઈ 2024માં કાઉન્સિલ ઓફ ધ ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન IMOનું 132મું સત્ર ક્યાં યોજાયું હતું? જેનો જવાબ આવે છે લંડન.